સામાન્ય બાળક અને ગર્ભ સંસ્કાર વડે સિંચિત બાળક વચ્ચે શું તફાવત હોય છે? તો ચલો જોઈએ. સૌથી પહેલા જંગલમાં ઉગતા અને બગીચામાં ઉગતા છોડ વચ્ચે શું તફાવત હોય છે? જંગલમાં છોડ આડેધડ ઉગી નીકળે છે. તેને કોઈ પણ જાતનું રક્ષણ નથી મળતું અને વરસાદના પાણી સિવાય કોઈ પણ જાતનું સિંચન નથી મળતું અને જંગલી પશુઓ દ્વારા તે ક્યારેક ખવાઈ પણ જાય છે. આ બધી કઠિનાઈ ઉપરાંત ક્યારેક કોઈ છોડ ઉગે છે તો કોઈ છોડ નાશ પણ પામે છે. પરંતુ બગીચામાં ક્યારે સાંભળ્યું છે કે કોઈ પણ છોડ નાશ પામે હોય? કારણ કે બગીચામાં એ જ છોડ ઉછેરવામાં આવે છે જેની જરૂરત હોય છે. તેને બરાબર ખાતર પાણી આપીને સિંચન કરવામાં આવે છે અને તેને બરાબર કાળજીથી રાખવામાં આવે છે. તેને બરાબર રીતે પાણી આપવામાં આવે છે. એના કારણે છોડ એકદમ સારી રીતે ઉગે છે અને કોઈ પણ છોડને નાશ પામવાનો ડર પણ નથી રહેતો. તેવી જ રીતે ગર્ભ સંસ્કાર દ્વારા સિંચિત બાળક બગીચામાં ખીલેલા પુષ્પ જેવું હોય છે. તેની સરખામણી જંગલી છોડ સાથે ન થાય. પરંતુ અત્યારની પરિસ્થિતિ જંગલ જેવી થઈ ગઈ છે. કોઈ પણ બાળક ગર્ભમાં સંસ્કાર લીધા વિના જ જન્મ લે છે અને તેના ઉપર માતા પિતાના કુસંસ્કારોની છાપ પણ પડે છે. અને અત્યારે તો જોવામાં આવ્યું છે કે કેટલાય બાળકો રોગી અને વિકલાંગ જન્મે છે અને આખી જિંદગી માતા પિતા ઉપર સમસ્યારૂપ બની જાય છે. પરંતુ બીજી બાજુ ગર્ભ સંસ્કાર દ્વારા પોષાયેલું બાળક અલગ જ તરી આવે છે. તેની હરેક ક્રિયાઓમાં સૌંદર્ય છલકતું હોય છે, ક્ષમતા દેખાતી હોય છે, ચાતુર્ય છલકાતું હોય છે અને આવું બાળક કોઈને વાલું ન લાગે ને તો જ નવાય. એમ પણ માનવ જાતિની ખાસિયત છે ને કે પરિશ્રમ કર્યા પછી જે વસ્તુ મળે છે ને તેની જ સાચી કિંમત થાય છે. કેમ, ખરું ને? તમે પણ તમારા બાળકને જંગલના છોડની જેમ ઉછેરવા ના માંગતા હો તો અમારા તથાસ્તુ ગર્ભ સંસ્કાર વર્કશોપમાં ચોક્કસથી જોડાઈ જાઓ. તથાસ્તુ ગર્ભ સંસ્કાર વર્કશોપમાં જોડાવા માટેની ડિટેલ્સ નીચે આપેલી છે. તમે અમારો સંપર્ક ચોક્કસથી કરી શકો છો. તો ચલો સાથે મળીને ગર્ભાવસ્થાની આ સફરને આનંદદાયી, અદ્ભુત અને અવિસ્મરણીય બનાવીએ.